श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री गिरिराज धरण की जय। बरहार पिंड नटवर वपु कर्ण्योत्कर्णकारम बिप्रद्वादश कनक कपिशम वैजंतीम च मालम रंध्रारवेणुरधर सुधिया पुर्यन गोपर वृंदे वृंदारण्यम स्वपदरमणम प्राविशद कीर्ति। પુનઃ મારા વલ્લભીજન વૈષ્ણવજનો, આપ સર્વને મારા સ્નેહસભર જય શ્રી કૃષ્ણ. પ્રિયજનો, ગઈકાલના સત્સંગને શૃંખલાને આગળ હું લઈ જઈ રહ્યો છું. ગઈકાલે આપણે શ્રી ઠાકોરજીના મુખારવિંદની ઝાંખી કરી રહ્યા હતા. શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અને શ્રી ઠાકોરજીના લાડીલા જે છકેલા ભગવદીઓ જે છે, કે એ ભગવદીઓ એમને જે રસનો સ્વાદ લીધો છે, એ રસમાં જે છકેલા છે, પ્રતિક્ષણ નવ નિકુંજ મેં હોત હે, પ્રતિક્ષણ નવ નિકુંજ મેં હોત હે રસ શ્રૃંગાર, और कछु मन लागत नहीं पल न समझे जाए, जुगल रस जा अनुभव करे ताको रुचि न ओन, बिना श्रम भव सागर तरे કરે સદા રસપાન. આવા ભગવદીઓ સદાયને માટે યુગલાત્મક સ્વરૂપની એ રસાત્મક લીલામાં છકેલા હોય, અને એ સિવાય એમનું બીજું કોઈ લક્ષ્ય નથી હોતું, બસ એમાં જ મસ્ત રહેતા હોય છે. તેવા ભગવદીઓની આડીથી જે સ્વરૂપની લાલીમાં, જે સ્વરૂપની રસાત્મક લીલામાં જેને રસનો આનંદ લઈ રહ્યા છે, એવા ભગવદીઓની આડીથી આપણે એ જ આપણા શ્રી ગોવર્ધન ધરણ શ્રી ઠાકોરજી ગઈકાલે જે વાત કરી રહ્યા હતા, અને આપણે નક્વેશ્વર સુધીની વાતથી પ્રભુના મુખારવિંદની લાવણ્યતાનું રસપાન કરી રહ્યા હતા, એ જ વસ્તુને આપણે આજે આગળ લઈ જઈ રહ્યા છે. મારા વાલા વૈષ્ણવ, બહુ એક નમ્ર અપીલ કરીશ. હું કોઈ જ્ઞાની નથી, હું કોઈ વિદ્વાન નથી, હું એક તમારા જેવું બસ કેવળ એક સામાન્ય વૈષ્ણવ છું. ભગવદ અનુગ્રહ, શ્રી મહાપ્રભુની કૃપા અને આપ સર્વના પ્રેમને લીધે બે ઘડી કંઈક મારી જીભ પાવિત્ર કરવાનો પ્રયત્ન કરું છું. અન્યથા હું એટલો બધો કંઈ જાણકાર નથી, છતાં બી ભગવદ નામ અતિ પ્રિય છે, અને આપ સર્વની આડીથી ભગવદ નામ લઉં છું. માટે મારા કંઈ પણ બોલવામાં કોઈ ક્ષતિ હોય એ મારી છે, અને આપણા હૃદયને જો પ્રસન્નતા થતી હોય એ મારા શ્રી વલ્લભની કૃપા, મા ઠાકોરજીની કૃપાથી આપણા હૃદયને પ્રસન્નતા થાય છે. એ મારી સહર્ષ વિનંતી સહ, કે જ્યારે શ્રી ઠાકોરજીનું આ મુખારવિંદ જે છે, અને એ વાત કરતાં પહેલાં એ વાત મને બહુ આનંદ થાય છે કે આપણે સર્વ કેટલા બધા ઉત્તમ મહદ, કે આપણને માનવ અવતાર પ્રાપ્ત થયો, આપણને માનવ અવતાર થયો, અને એમાંય આપણાને શ્રી આચાર્ય ચરણે બ્રહ્મ સંબંધ આપી, બ્રહ્મ સંબંધ કરાવી વૈષ્ણવ કર્યા છે. આપણે બધા કેટલા ભાગ્યશાળી છે, એટલા બધા ભાગ્યશાળી છે. અને એમાં એથી વિશેષ કે જેના માથે સ્વરૂપ બિરાજે છે એ તો સૌભાગ્યશાળી છે. જેના ઘરોમાં, જેના માથે શ્રી ઠાકોરજી પ્રાણપ્રષ્ઠની સેવા થતી હશે, એ તમામ વૈષ્ણવ સૌભાગ્યશાળી છે. આ સૌભાગ્યશાળી જે છે, તો હવે આપણે જે કરવાનું છે, કારણ કે આપણે એક નક્કી કરો કે જીવન તો જેટલું મળ્યું છે, જે ગયું એ તો ગયું, હવે જે બાકીના વર્ષ રહ્યા છે એમાં આપણે શું બાંધવું છે, કંઈક લક્ષ્ય નક્કી કરે. કારણ કે આપણે શ્રી મહાપ્રભુજીના સેવક છે, શ્રી ઠાકોરજીના અતિ પ્રિય આપણે છે. તો આપણે જીવનમાં હવે તો શું આપણે આગળ કરી, કંઈક લક્ષ્ય નક્કી કરો. તો આપણે એવું થાય સહજ કે ભાઈ હવે ભગવદ્ ગુણાનુવાદ, શ્રી ઠાકોર જેવું નિત્યમત્ત જીવન જીવવું છે, પ્રામાણિક જીવન જીવી પ્રત્યેક પ્રતિપલમાં પ્રભુને સોહાય, પ્રભુને સુખ થાય એ પ્રકારનું મારે જીવન જીવવાનો પ્રયત્ન કરવો છે. એને માટે આપણી પાસે વિકલ્પમાં શું છે, સાધન શું છે? સેવા, સત્સંગ, સ્મરણ ચોક્કસ કરવાના, અને આ બધા કરો જ છો, કરતા રહેશો બી. પરંતુ સમસ્ત વૈષ્ણવજન આપણે જેટલા પણ સાંભળતા હશે, જીવ હોય, મને એક બહુ સરસ નાની વાર્તા મેં સાંભળી છે, વાત કરું. એ વાર્તા એવી છે, બહુ પુરાતન વાર્તા છે, કે એક દેશ હતો. એ દેશમાં એક એવી પ્રણાલિકા હતી, એક એવી પ્રથા હતી કે એ દેશમાં જે રાજા બને એ 7 વર્ષ સુધી રાજ્ય કરે. 7 વર્ષ સુધી રાજ્ય કરે. સ્વતઃ જેને પણ બનવું હોય એને છૂટ હોય છે. પ્રતિ 7 વર્ષે જે ક્રમ આવતો એ ક્રમમાં પછી એલાન થાય
કોઈ જેને બી રાજા બનવું હોય એ બની જાય, વિના શ્રમે કોઈ પણ જાતના તકલીફ વગર રાજા બનાતું હતું. રાજા 7 વર્ષ સુધી રાજ ભોગવે એવો અવસર પ્રાપ્ત થયો, એલાન થયું કે ભાઈ જેને પણ રાજા બનવું હોય તો બની શકે છે. એક પણ વ્યક્તિ રાજા બનવા તૈયાર ન થયો, એક પણ વ્યક્તિ રાજા બનવા તૈયાર ન થયો. ઘણો બધો પ્રયત્ન કરવા છતાં પણ કોઈ પણ રાજા બનવા તૈયાર ન થાય. કેમ ન થાય? કે એ 7 વર્ષનું રાજાની ગાદી ભોગવવા પાછળનું એક જોડે એક એવી શરત હતી. એ શરત એવી હતી કે દેશની બાજુમાં દરિયામાં એક ટાપુ હતો, એ નિર્જન ટાપુ. તો 7 વર્ષ જે રાજ્ય કરે, જે રાજા બને, એ 7 વર્ષ રાજ ભોગવ્યા પછી એ રાજાએ એ ટાપુ પર એકાંકી જીવન જીવવાનું. હવે એકાંકી જીવન જીવવાનું તો જંગલ હોય, સ્વતઃ પોતાની રીતના જીવવાનું છે. હિંસક પશુ પ્રાણીઓ ત્યાં આગળ હોય. જેટલા પણ 7 વર્ષનું રાજ્ય ભોગવીને ત્યાં ગયા છે એ પછી પાછા ફરીને નથી આવ્યા. તો એ 7 વર્ષ પછી એને બાકીનું આયુષ્ય ત્યાં જ કાઢવાનું હોય છે. એ અઘરી શરતને લીધે કોઈ પણ વ્યક્તિ ત્યાંની રાજા બનવા તૈયાર ન થઈ. ત્યારે એક ચતુર વ્યક્તિ હતો. એ ચતુર વ્યક્તિ પોતે તૈયાર થયો કે હું રાજા બનીશ. એના હિતેચ્છુ, એના આત્મીયજન, એના જ્યાં રહેતો છે એના પરિકરો જે છે બધા ઘણું બધું સમજાવવા ગયા કે ભાઈ આવું દુઃસાહસ ન કરીશ, કારણ કે 7 વર્ષ તું રાજ કરીશ પણ પછીની જિંદગીનું શું. ઘણું સમજાયું છતાં પણ એ ચતુર વ્યક્તિ ન માન્યો. એને હટ કરીને હું રાજા બનીશ. હોશિયાર હતો, એ રાજા બન્યો. રાજા બની એને સૌથી પ્રથમ કાર્ય શું કર્યું? એ એના પ્રજાજનો કે એના દેશનું, એની ભૂમિનું કોઈ પણ વિકાસનું કાર્ય કોઈ પણ ના કર્યું. સીધો એને કાર્ય હાથમાં લીધું, એ ટાપુને વિકાસ કરવાનો. જે ટાપુમાં જે જાય છે, જે ટાપુમાં જઈને કોઈ પાછું નથી આવતું, નિર્જન જંગલવાળો જે ટાપુ હતો એનો વિકાસ કરવાની શરૂઆત કરી. સર્વપ્રથમ એને નૌકાનો વ્યવહાર ચાલુ કર્યો અને નાવના વ્યવહારથી એ ટાપુ પર જઈ અને માણસો જડે એને વિકાસ કરાવડાયો. સુંદર રીતનો બધું ધન ત્યાં વાપર્યું. સુંદર વન, ઉપવન, બગીચા, મહેલ, રસ્તા, વાવ ઇત્યાદિ એટલું બધું વિકસાવી દીધું એ ટાપુને. એને 7 વર્ષમાં એને બીજું કોઈ કામ ના કર્યું, એને આ એક જ કામ કર્યું. એના 7 વર્ષ પૂરા થઈ ગયા. 7 વર્ષ પૂરા થઈ ગયા પછી શરત મુજબ એને ટાપુ પર જીવન, બાકીનું જીવન એને ત્યાં જીવવા જવાનું હતું. એટલે તૈયાર થઈ ગયો કે ભાઈ મારે જવાનું છે. તો એ ટાપુની રમણીયતા, એની સુંદરતા, એનો જે વિકાસ થયો છે એ જોઈને પ્રજાજનો એને કહેવા લાગે કે ભાઈ તમે જાઓ તો અમને પણ લેતા જાઓ. તો એ નિર્જન ટાપુ એક નગરમાં પરિણમિત થઈ ગયું. કહેવાનું તાત્પર્ય છે શ્રી ઠાકોરજીએ આપણાને 60, 70, 80 વર્ષ સુધીના ભૂતલ પર રાજા બનાવીને મોકલ્યા છે. કે આપણું કોઈનું 60 આયુષ્ય, કોઈનું 70, 80 જે આયુષ્ય છે ત્યાં સુધી આપણે રાજા છે, આપણા રાજ ભોગવવા આપ્યું છે. પરંતુ આ રાજ આપણું પૂરું થશે પછી જ્યાં જવાનું છે એ જવાનું છે એની આપણે કોઈ પૂર્વ તૈયારી કરી ખરી? જેમ એ ચતુર વ્યક્તિએ, એને ખબર હતી કે 7 વર્ષ પછી મારે અહીં જ જવાનું છે તો મને તેનો વિકાસ કરી લેવા દો. તો આપણે આ દેહ પડ્યા પછી, આ જીવન આપણું પૂરું થયા પછીનું જે જ્યાં જવાનું છે એની કોઈ તૈયારી આપણે કરી ખરી? બધા વૈષ્ણવ ઉત્તમ ને હોશિયાર છે અને શ્રી ઠાકોરજીની કૃપા છે, બધાને ખબર છે કે હા અમે કરી રહ્યા છીએ, અમે સેવા, સત્સંગ, સ્મરણ આ કરીએ. અને ચોક્કસ સાચી વાત છે. એ સાધન આપણા એ જ છે કે આપણી જીવાત્મા જ્યાં સુધી પંચ મહાભૂતના દેહમાં છે ત્યાં સુધી તો આપણે રાજા છે, પરંતુ પછી આ જીવાત્મા માટે આપણે શું કર્યું? તો આપણે ઠાકોરજીના લાડીલા થવા માટે આપણે આ ઉદ્યમ શ્રી મહાપ્રભુની કૃપાથી આપણે સેવા, સત્સંગ, સ્મરણ કરી રહ્યા છીએ. તો એવા સેવા, સત્સંગ, સ્મરણ કરતાં કરતાં, કારણ કે જ્યારે એક એવો પ્રકાર છે કે એક મોટી નદી વહેતી, મોટો એક સામેની તટ પર શ્રી ઠાકોરજી થાલા છે અને આ તટ પર આપણે છે. વચ્ચે ગહેરી નદી છે, સમુદ્ર જેવી નદી છે. પ્રભુ ત્યાં સન્મુખ છે, ત્યાં આગળ પેલા તટ પર, સામેના તટ પર ઠાકોરજી છે, આ તટ પર આપણે છે. હવે આપણે પ્રભુ પાસે જવું છે.
આપણે પ્રભુ પાસે જવું છે. તો એ ભવસાગર જે વચ્ચે છે, એ ભવસાગરને જેને અડગ છે નિશ્ચય, કદાચ એ ભવસાગરને તરવાનો પ્રયત્ન કરે ખરા અને નીકળી પણ જાય, કદાચ ન થાય તો અધવચ્ચેથી પાછા પણ આવે. ઘણી વખત એવું છે, મર્યાદા માર્ગની વાત કરું તો મર્યાદા માર્ગમાં અમુક પંથોમાં સંન્યાસ લઈને જાય છે તો ખરા, પણ પછી પાછા સંસારને મોહિતે પરત આવતા હોય છે. તો એ ભવસાગર પાર કરીને સામે તટે તો ઠાકોરજી ઠાડા દેખાય છે અને આપણે જવું છે. હવે માનો ઘણી વાર કે નૌકા હોય તો નૌકામાં બેસી સામે પાર જવાય. કોઈ નૌકામાં બેસીને આપણે સામે પાર જવું, તો નૌકા આપણે કઈ નૌકા આપણે જોઈશે? આ ભવસાગરને પાર કરવાની નૌકા. તો ભવસાગરને પાર કરવો હોય તો એને માટે નૌકા આપણી પાસે ઠાકોરજી બિરાજી રહ્યા છે, સેવા સત્સંગ સ્મરણ, એ જ આપણી નૌકા. પણ વાસ્તવમાં નૌકા શું છે? ભગવદીય એક હે તિनको રાખો ને, ભવસાગર તરને કી નીકી નૌકાએ. પુનઃ બોલો, ભગવદીય એક હે તિनको રાખો ને, ભવસાગર તરને કી નીકી નૌકાએ. તો આ અવસર પર આપણાને કોઈ ભગવદીનો સંગ પ્રાપ્ત થઈ જાય, કોઈ 284 વૈષ્ણવની કોઈ કાણીથી આપણા પર કંઈ કૃપા થઈ જાય ભગવદીથી. કારણ કે ભગવદી કેવા હોય છે? ભગવદી કેવા હોય છે? ધોતી બંડી તિલક ધારણ કરે, મારા જેવું કોઈ ચપળતાથી બોલતો હોય. ભગવદીના લક્ષણો તો શ્રી હરાજી બહુ બતાવે છે, ભગવદીના લક્ષણો. પરંતુ હું એક લીટીમાં કહું, जो पारस से कंचन होए वो पारस है कच्चा, जो पारस से कंचन होए वो पारस है कच्चा, जो पारस से पारस होए वो पारस है सच्चा, जो पारस से पारस होए वो पारस है सच्चा. તો ભગવદી તો એવો છે કે જેમ ભીનું કપડું હોય એની જોડે કોરું કપડું લગાડી દો એ પણ ભીનું થઈ જાય. તો ભગવદી એવો હોય કે પોતે જેવો છે એવો સામેના જેનો સંગ એને એના શરણે જેને સંગ થયો એને એના જેવો કરી દે. તો એ સહજમાં ભગવદી એક હે તિनको રાખો ને, ભવસાગર તરને કી નીકી નૌકાએ. આ એક પ્રકાર છે. ઠીક છે, આપણે ગઈકાલે શ્રી ઠાકોરજીના એ લાવણ્યામૃત, શ્રી ઠાકોરજીના મુખારવિંદની ઝાંખી કરી રહ્યા હતા. આપ શ્રીના એ સુંદર નયનોની ઝાંખી કરી, નાસિકામાં બિરાજતા મોતી અને વેણુજી સાથેના સુંદર ગોપીજનોના એ સુંદર વાર્તાલાપ કર્યો. અને જ્યારે એ નકવેશ્વર જ્યારે અધર પર લટકી રહ્યા છે ત્યારે અધર કેવા છે મારા ઠાકોરજીના, મારા પ્રભુના અધર કેટલા સુંદર છે, શું કોમળ છે, ગુલાબી છે, અત્યાધિક કોમળ છે, કમળની પાંખડી જેવા છે. જ્યારે શ્રી મહાપ્રભુજી જ્યારે શ્રીનાથજી બાબા સાથે પ્રથમ મિલન થયું છે, જ્યારે પ્રથમ મિલન આમને સામને આ બાજુથી ગિરિરાજજી પરથી શ્રી ઠાકોરજી પધારી રહ્યા છે, સામેથી શ્રી વલ્લભ પધારી રહ્યા છે, અને જ્યાં વલ્લભને પધારી રહ્યા છે મિલન થયું છે, ત્યારે પ્રથમ દ્રષ્ટિ શ્રી મારા વલ્લભની પડી શ્રી ઠાકોરજી અધર પર. અને આપશ્રીના મુખમાંથી એ મધુરાષ્ટ્રમનું પદગાન નીકળ્યું, અધરમ મધુરમ. આપશ્રીના અધર કેવા છે? મધુર છે. શ્રી ઠાકોરજી અધરોષ્ટ તમે જુઓ એટલા મધુર છે, લાલિમાવાળા, સુધા રસથી ભીજાયેલા છે, સુધા રસથી ભીજાયેલા છે. અને શ્રી મહાપ્રભુ પ્રથમ દ્રષ્ટિ ત્યાં ગઈ. સામાન્ય રીતે એક વાત એવી કહું કે આપણે તૈયાર થયા હોય અને આઈનો સામે હોય તો તમને જે પોતાનું સ્વરૂપમાં જે ગમતું એના પર પહેલી દ્રષ્ટિ જાય. તો તમે જશો એટલે પહેલાં તમે તમારા મુખડાને જોશો, પછી તમે વસ્ત્ર સાજ શૃંગાર પછી જોશો. તો પહેલાં જે તૈયાર થયા છે મુખડું કેવું લાગે છે. તો આયનામાં તો મારા વલ્લભ પહેલી દ્રષ્ટિ કેમ અધર પર ગઈ? તો શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે? અનેકવિધ જગ્યાએ ભગવદીએ અલગ અલગ પ્રકારથી શ્રી વલ્લભના સ્વરૂપને વર્ણવિત કર્યા છે. વલ્લભ ક્યાં નથી? જેમ શ્રી ઠાકોરજી બધે જેમ વલ્લભ પણ છે. શ્રી ઠાકોરજી જ્યારે વેણુમાંથી સુધા પ્રગટ કરીને, તો વેણુમાંથી જે સુધા પ્રગટ થઈ ને એ સુધાના રસનું સ્વરૂપ શ્રી વલ્લભ છે. એ સુધા રસનું સ્વરૂપ છે. અને સુધા રસનું સ્વરૂપ હોવાને લીધે આપ શ્રી કેવા છો? સ્વામિનીજી સ્વરૂપ છો. અને આપણે કહીએ છીએ વાંચીએ છીએ કે રાધા અધર સુધા વિના પીયુને બીજું તે કંઈ ન ભાવે રે. રાધા અધર સુધા વિના
પિયુને બીજું તે કંઈ ન ભાવે રે, તો રાધાની અધરસુધા સિવાય બીજું કંઈ ભાવતું નથી. તો રાધાની જે અધરસુધા જે છે એ અધરસુધાનું સ્વરૂપ તો શ્રી વલ્લભ છે. એટલે વલ્લભ છે માટે વલ્લભની દ્રષ્ટિ સ્વતઃ શ્રી ઠાકોરજી મુખારવિંદના અધરોષ્ટ પર ગઈ છે. શ્રી ઠાકોરજીના મુખારવિંદના અધરોષ્ટ આપશ્રીનું હાસ્ય, આપશ્રીનું સ્મિત કેવું છે. શ્રી ઠાકોરજીના અનેકવિધ પ્રકારના હાસ્ય છે. સ્મિતથી લઈ અટહાસ્ય સુધી શ્રી ઠાકોરજીના હાસ્યના પ્રકારો છે. ભગવતીએ બહુ સુંદર અલગ અલગ જગ્યાએ એના પદગાન કર્યા છે. જેમ કે હસ હસ દૂધ પીવત નાથ, શયનભોગમાં પદ ગઈ હસ હસ દૂધ પીવત નાથ. શ્રી ઠાકોરજી કેટલા મુસ્કાન કરીને આપ આરોગી રહ્યા છો. તો પ્રભુના અલગ અલગ પ્રકારના મુસ્કાનની પણ એક સુંદરતા છે. અને શ્રી ઠાકોરજીનું સ્મિત ભક્તજનના સમસ્ત તાપનું હરણ કરનાર છે. ભક્તજનના સમસ્ત તાપનું હરણ કરનાર છે. દાખલા તરીકે સર્વ વૈષ્ણવ અનુભવ કર્યો પણ હશે. જ્યારે આપણે કોઈ આપણા ચહિતા આસક્ત આપણે જેને એ આપણો ગુરુ હોય, કોઈ વલ્લભકુળ બાલક હોય અને આપણે ગયા વાર્તાલાપ ન થાય, ભલે દૂર છે, પણ એ આચાર્ય ગુરુવરીનું એક માધુર્ય મળી જાય, એક સ્મિત આપણા પર મળી જાય. ઓહો, એ સ્મિત જે વૈષ્ણવને મળ્યું એ વૈષ્ણવનું એનામાં બદનમાં એમાં લોહી ઉછારા મારે, એટલો આનંદ થાય. શ્રી મારા ગુરુએ મારી તરફ દ્રષ્ટિ કરી, મારા તરફ સ્મિત કર્યું. કારણ કે કેટલાય સમયથી હું રોજ દંડવત કરવા છું, ગુરુની દ્રષ્ટિ પડતી હતી, ગુરુ કોઈ પ્રતિસાદ નથી આપતા, એટલે હૃદયમાં ખેદ હોય. પરંતુ જ્યાં તમને સ્મિત મળી ગયું તો તમારા ભીતરમાં જે તાપ છે ને એ તાપનું હરણ થઈ જાય, આનંદ થઈ જાય છે. એમ મારા ઠાકોરજીનું સ્મિત, મારા પ્રભુનું સ્મિત ભક્તજનના તાપનું હરણ કરવાવાળા છે. શ્રી ગોવર્ધન ધરણ, એ મુખારવિંદની લાવણ્યતા, અને પ્રભુ કેવા સુહાય છે ઠાકોરજી. અને ઠાકોરજી કેવા છે, જાણે વામ ભાગ આપશ્રીએ હસ્ત ઊંચો રાખ્યો છે અને બીજો હાથ મુષ્ટિકા વાળી કટી પર ધારણ કર્યો છે. જાણે ભક્તોને બોલાવતા હોય, આવો ભક્તો, આવો બ્રજ ભક્તો પોતાના નિજજનોને બોલાવી રહ્યા છે. પરંતુ પ્રશ્ન એ થાય, ચોક્કસ ઠાકોરજી બોલાવી જ રહ્યા છે આપણાને. કારણ કે શ્રીજી બાવાનું તમે સ્વરૂપ જુઓ, એક હસ્ત એમનો આ પ્રકારથી છે, બીજો હસ્ત કટી પર છે. તો કોઈને બોલાવવા હોય તો આમ કરીને બોલાવાય, આમ કરીને, આવો ભાઈ આવો, આમ કરીને થોડા બોલાવાય કે આવો આ બાજુ નહીં. મારા શ્રી ઠાકોરજી કહેવા છે, વામ ભાગ વૃષભાન નંદિની, વામ ભાગ વૃષભાન નંદિની. મારા પ્રભુનું વામ ભાગ છે ને એ શ્રી સ્વામીજીનું સ્વરૂપ છે. માટે શ્રી ઠાકોરજી સંકેતાત્મક પ્રકારથી પોતાના નિજજન વ્રજભક્ત આપણા વૈષ્ણવને એવું કહી રહ્યા છે કે તારે આવવાનું છે, પણ તું સીધો ના આવીશ, વામ ભાગ આ બાજુ જા, વામ ભાગ જા, જ્યાં સ્વામીજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની કાણીથી આય, મહાપ્રભુજી સાથે બ્રહ્મ સંબંધ લઈને આય, એમને ન આવીશ. શ્રીજી બાબા આપણા સંકેતાત્મક પ્રકારથી આપણા હસ્તથી બોલાવે તો છે જ, બોલાવે છે, પરંતુ એ બોલાવવાનો પ્રકાર બી એવો છે કે તમે સીધા ન આવશો, શ્રી મહાપ્રભુજીનું શરણે જાઓ. અને મહાપ્રભુજી, કારણ કે વચને બંધાયો છું શ્રી મહાપ્રભુજી જોડે. શ્રી ઠાકોરજી કોની જોડે વચને બંધાય કે વલ્લભ તમે આ ગદ્ય મંત્રથી જેને બ્રહ્મ સંબંધ આપશો એનો હાથ હું કદી છોડું નહીં. તો વલ્લભ સાથે હું બંધાયો છું, માટે તમે વલ્લભ પાસે જાઓ, શ્રી મહાપ્રભુજી પાસે જાઓ, મહાપ્રભુજીની કાણીથી મારી પાસે આવો, હું તમારો હાથ ક્યારેય નહીં છોડું. માટે બ્રહ્મ સંબંધી જીવે ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મ બી કદાપી દી. ક્યારેય પણ કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. જેને નિવેદન કર્યું છે, બ્રહ્મ સંબંધ સર્વ સમર્પણ કર્યું છે, એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો એ પ્રકારથી શ્રી ગોવર્ધન ધરણ સંકેતાત્મક પ્રકારથી જે ઠાડા છે પ્રભુ, એ જ પ્રભુ આપણા ઘરમાં છે, કોઈ જુદું સ્વરૂપ નથી. એ જ સ્વરૂપ આપણા ઘરમાં છે. કારણ કે શ્રી વલ્લભે આ મારા પ્રાણ, જે વલ્લભની ભીતરમાં જે સ્વરૂપ છે એ સ્વરૂપ એક એક કરીને આપણને પધરાઈ આપ્યા છે. એ જ સ્વરૂપ છે. માટે એ પ્રકાર, તમે એક રસખાનજીનો પ્રસંગ છે, વાર્તા સાહિત્ય તો બધાએ વાંચતા હશે. રસખાનજી જ્યારે શ્રીજી બાવાને પકડવા દોડ, શ્રીજી બાવાના દર્શન થયા, શ્રીજી બાવા ખેલતા હતા અને રસખાનજી હતા, રસખાનજી તો પામવા હતા પ્રભુને, તો શ્રીજી બાવાને પકડવા માટે દોડ્યા. તો શ્રીજી બાવા દોડવા લાગ્યા આગળ, શ્રીજી બાવા પાછળ રસખાનજી, પ્રભુ ન પકડાયા. ઠાકોરજીએ કીધું કે હું આમ નહીં પકડાવું, પહેલાં કાકાજી પાસે જાઓ, પછી મારી પાસે આવજો તો હું પકડાઈશ. શ્રી ગોસાઈજી પ્રભુ ચરણને આદિકાલમાં બધા કાકાજી કહેતા, શ્રી ઠાકોરજી બી કાકાજી જ કહે, બધા એમને કાકાજી જ કહેતા, શ્રી ગોસાઈજી પ્રભુ. ત્યારે રસખાનજી
શ્રી ગોઝાજી સન્મુખ ગયા છે, બ્રહ્મ સંબંધ લીધો અને પછી જતા હતા, રસખાનજી જતા હતા બ્રહ્મ સંબંધે, ત્યારે ઠેકડો મારી અને શ્રીજી બાબાએ એનો હાથ પકડ્યો પાછળથી. હવે ક્યાં જાય છે તું એ કાકાજીને બ્રહ્મ સંબંધ લીધા, હવે તું મને પકડી શકે, હવે તું મને નહીં, હવે હું તને પકડું છું. શ્રીજી બાબાએ એને પકડ્યા, હવે તું ક્યાં જાય છે, ચાલ ખેલવા. રસખાનજીને ખેલવા લઈ ગયા. આ મારા ગોવર્ધન ધરણ સાક્ષાત પુષ્ટિપર્ણ પુરુષોત્તમ પ્રાણેશ્વર પ્રાણ પ્રીતમ આપણા માથે બિરાજતું આ સેવ્ય સ્વરૂપ, એ તો એની લીલા છે. પણ એ લીલા અહીં આપણા ઘરમાં પણ છે. એવું ન સમજશો કે રસખાનજીને મળ્યા તો મને નહીં મળે. કેમ નહીં મળે? એમને બી બ્રહ્મ સંબંધ અને આપણે બ્રહ્મ સંબંધ. હા, એમના હૃદયનો જે પ્રેમ જે છે, જે તાપાત્મક ભાવ છે, બસ એ ભાવ આપણે જોઈએ, આપણા હૃદયમાં ભાવ જોઈએ. શ્રી હરિરાયજી ભાવ માટે એવું કે આપણે ભાવ કોને કહીએ, ભાવ કોને કહેવો? કારણ કે આપણે તો એવું કે પ્રભુ માટે, પ્રભુની પ્રસન્નતા માટે કંઈક ને કંઈક હૃદયમાં મનોરથ જાગે અને એ મનોરથ માટે આપણા તાપ રહી આવે અને આપણે મનોરથની પૂર્તિ કરીએ, એ ભાવ પ્રભુને લાલ લડાવીએ. 100% ભાવ છે. પછી હરિરાયજીની દ્રષ્ટિએ આચાર્ય શ્રી હરિરાયજી મહાપ્રભુજી તો એવું કહે છે કે ભાવ ભયો જબ જાનીએ જબ અવર વસ્તુ કી ઠોર ના હોય. ભાવ ભયો જબ જાનીએ જબ અવર વસ્તુ કી ઠોર ના હોય. જબ અવર વસ્તુ, એને ભાવ કેટલો અનન્યતાનો, કેટલી ટોચનું કીધું છે કે જ્યારે તમારું લૌકિક અને અલૌકિક બંને વિસ્મૃત થઈ જાય. લૌકિક બી ભૂલાઈ જાય અને અલૌકિક એટલે શું? પ્રભુનો લીલા પ્રપંચ. પ્રભુનો લીલા પ્રપંચ એ અલૌકિક છે. એટલે ઠાકોરજી વિવિધ પ્રકારની લીલાઓ અથવા એ લીલા સંબંધી કશું એકલો ઠાકોરજી લઈ આવે. હું ને મારો પ્રીતમ, બસ મારે માટે આ જ છે, બીજું કશું નથી. એ પરિકર નહીં, એ કોઈ લીલા નહીં, કોઈ ભોગ નહીં, કોઈ સામગ્રી નહીં, કશું જ નહીં. એવો ભાવ ભયો જબ જાણીએ જબ અવર વસ્તુ કી ઠોર ના હોય. બીજી કોઈ વસ્તુ રહે જ નહીં હૃદયમાં. એને ભાવની ટોચ કીધી છે. તો એ ભાવ ભગવતી કૃપા કરે. એ 284 વૈષ્ણવો જે થઈ ગયા છે, એ ભગવતી એમના જીવન ચરિત્ર માટે આપણે એને વાગોડી અવલોકી અને એમની કૃપા મેળવવાની. જ્યારે પણ એ ભગવતીની વાર્તા વાંચતા હોય અને આપણે તો સેવા પ્રકારમાં શ્રી મહાપ્રભુજીની કહાણી લગાડી, તો કહાનીને આડીને તો માર્ગ જ છે આપણો. સીધું તો આપણાથી જવાનું નથી, કારણ કે આ પ્રેમનો માર્ગ છે અને પ્રેમના માર્ગમાં આમ સીધી રીતે ન જવાય. નેહ નદી મેં નાહી કે નિષ્કન હારે અનેક, પરે મરે પર ના વિટે 100 લાખન में एक. નેહ નદી મેં નાહી કે નિષ્કન હારે અનેક, પરે મરે પર ના ફીटे 100 લાખન में एक. नेह नदी को पैरवो ताकि उल्टी રીત, પાર ગયો સો ડૂબ્યો સો ही પાર. આ તો પ્રેમના માર્ગમાં આવ્યા છે. આ પ્રેમનો માર્ગ છે. એમાં તો ડૂબી જવાનું છે, એમાં તો ડૂબેલા જ રહેવાનું છે. જો તમે બહાર નીકળ્યા તો તમે ડૂબી ગયા, ભવસાગરમાં ડૂબી ગયા. જો તમે પ્રેમમાં ડૂબી ગયા તો તમે ભવસાગર તરી ગયા. આ સુંદર માર્ગ આપણાને આપ્યો છે. તો મારા ઠાકોરજી એ પ્રકારથી વામભુજાથી, આ સંકેતાત્મક પ્રકારથી શ્રી આચાર્ય ચરણની કાનીથી માટે આપણે આપણા ઠાકોરજી સન્મુખમાં કાની તો દે, પરંતુ હવેલીમાં જાઓ તમે તો હવેલીમાં મોટે ભાગે જે ગુરુ ત્યાં બિરાજતા હોય, આજે માનો કે શ્રી મહાપ્રભુજીનું ચિત્રજી હોય, કોઈ જગ્યાએ યદુનાથજી બિરાજતા હોય, તો જે બિરાજતા હોય એને પહેલાં દંડવત કરો, પછી શ્રી ઠાકોરજી બિરાજતા હોય તેની સન્મુખ જાઓ અને એ જે બિરાજી સ્વરૂપ એની કાનીથી એને દંડવત કરો. કારણ કે સીધા નહીં જવાનું, સીધા ન જવાય. આપણા કોઈ બી બાળકના જે કંઈ ગાદીપતિ ત્યાં બિરાજતા હવેલીમાં એ ન હોય તો કેવળ શ્રી મહાપ્રભુજીની કાનીથી આપણે દંડવત કરવાના છે. શ્રી મહાપ્રભુજી જ્યાં બિરાજતા પહેલાં એમને દંડવત કરવાના છે. તો આ પ્રકારથી શ્રી વલ્લભ એની કૃપા આપણા પર કે આપણે ત્યાં આગળ આવું પ્રાણપેશ સેવ્ય સ્વરૂપ, આ સેવ્ય સ્વરૂપનો બી શ્રી મહાપ્રભુજીનો મનોરથ હતો. એક વખત શ્રી વલ્લભ અને શ્રીજી બાવા, જ્યારે શ્રીજી બાવા પાઠ પર બિરાજમાન થવાના છે, કારણ કે પ્રભુને તો જગતોદ્ધારક તરીકે બિરાજવું હતું, એક વખત શ્રી વલ્લભે કીધું શ્રીજી બાવાને કે બાવા મારો એક મનોરથ છે, આપ પૂરો કરશો? તો શ્રીજી બાવા કહે છે હા વલ્લભ, કોને કયો મનોરથ છે? તો વલ્લભ કહે છે કે બાવા આપ મારા નિજજન જે વૈષ્ણવ છે એમના ઘરે ઘરે બિરાજો. તો શ્રીજી બાવાએ ના પાડી દીધી કે નહીં, વ્રજ છોડ કે અનંત ન જાઓ, વ્રજ છોડ કે મેં અનંત ન જાઉં,
હું વ્રજ છોડીને ક્યાંય જવાનો નથી, હું તો અહીં જ રહીશ, મારે ક્યાંય જવું જ નથી. ત્યારે શ્રી વલ્લભે વિચાર કર્યો. શ્રી વલ્લભે શ્રીજી બાવાને કીધું કે બાવા, આપ એવા સંકલ્પબદ્ધ છો? તો કે હા, મારો સંકલ્પ છે, હું વ્રજ છોડીને જાઉં. તો કે હું, મારી પાસે એક વતલો રસ્તો છે, આપનો સંકલ્પ બી જળવાઈ રહેશે, મારો મનોરથ પણ પૂર્ણ થશે. તો કે હા વલ્લભ, કયો રસ્તો છે બતાવો. તો કે તમે વ્રજમાં જ રહેવાના છો, વ્રજ છોડીને જાઓ નહીં. તો વાલા, આપ જ્યાં જ્યાં બિરાજ મારા નીચે જનો ત્યાં, એમને ત્યાં તમે વ્રજ પ્રગટ કરી દેજો, તો તમારો સંકલ્પ બી સચવાઈ જશે, મારો મનોરથ પણ પૂર્ણ થશે. માટે મારા વાલા વૈષ્ણવ, આપણા ઘરમાં બિરાજતા શ્રી ઠાકોરજી છે ને, તો એ ઠાકોરજી વ્રજ લઈને આવ્યા છે. મેં પહેલાં પણ કહ્યું, વ્રજવાસ નથી કરવાનું, બધું આપણી પાસે જ છે, આપણી અંદર જ છે, આપણું ઘર વ્રજ છે. માટે એ પ્રાણપ્રિય સેવ્ય સ્વરૂપને અત્યાધિક પ્રેમથી લાલ લડાવશો. ઠીક છે, ગઈકાલે મેં બહુ ઘણો સમય લીધો, એટલે સમયની મર્યાદા રાખી. હું આજે હજુ મારે ઘણું બધું કહેવું છે કે શ્રીજી બાવા, ચાલો એક વાત નાની કરીને હું અહીં આગળ વિરામ લઈશ. શ્રીજી બાવાના જે દર્શન નાથદ્વારના કરીએ છીએ, જે સ્વરૂપ, હું આ એક અલગ નથી, એ સ્વરૂપ આપણા ઘરમાં છે, એ સ્વરૂપ આપણા ઘરમાં છે. તે પ્રભુ કેવી રીતે પ્રગટ થયા, ક્યાંથી આવ્યા? આપણે શ્રીનાથજીની ભાવના, શ્રીનાથજી જીવન ચરિત્ર વિશે બધાએ સાંભળ્યું છે, છતાં યાદી દેવડાવી દઉં, કારણ કે ઠાકોરજીની વાત કરીએ છીએ. શ્રી કૃષ્ણ પ્રભુ ચરણ, શ્રી ઠાકોરજી વ્રજમાં 11 વર્ષ 52 સુધીની અનેકવિધ પ્રકારની સુંદર રસાત્મક લીલાઓ કરી છે, કે જેનો પાર આવે ને એવી લીલાઓ કરી છે શ્રી ઠાકોરજીએ. તો જ્યારે 11 વર્ષ 52 દિવસ થયા છે, પ્રભુ 4 વ્યૂહાત્મક સ્વરૂપથી પ્રગટ થયા. હું એ સત્સંગ ઉપર કહીશ કે ઠાકોરજી કેટલા સ્વરૂપથી પ્રગટ થયા અને કયા સ્વરૂપે કઈ કઈ લીલાઓ કરી છે. પણ અત્યારે જ્યારે 11 વર્ષ 52 દિવસ થયા છે, હવે આગળની લીલા કરવા જવાનું છે. મથુરાથી અક્રૂરજી આવ્યા છે શ્રી ઠાકોરજીને પધરાવવા માટે, કે પ્રભુ હવે આપણે મથુરા જવાનું છે, મથુરા જવાનું છે, અંતિમ દિવસ છે, ઘરમાં શ્રી ઠાકોરજી છે, અક્રૂરજી બહાર તૈયાર છે, અંદર નંદ જશોદા બિરાજી રહ્યા છે, શ્રી ઠાકોરજી કૃષ્ણ કનૈયો એમની સામે છે. અત્યાધિક વ્રજ શોકમય બની ગયું છે, ગોપીઓ અશ્રુપાત કરી રહી છે કે હવે પ્રભુ પધારી જશે, ન જાણે ક્યારે આવશે. આ પ્રકારની સ્થિતિનું વાતાવરણ સર્જાઈ ગયું છે, વિરાત્મક. પ્રભુ હવે પધારી જશે, હવે પ્રભુના ઝાંખી ક્યારે કરીશું? એટલી બધી ચિંતા અને એટલું બધું આતુરતા, ઉત્કંઠતા, રુદન, વ્યાકુળતા. નંદ બાવા જસોદાજી તો ભાગી પડ્યા છે કે આટલો મારો લાલો સુંદર હવે જતો રહેશે એના વગર. કારણ કે જશોદાજીને એક પલક પડે ને એટલો સમય પણ પ્રભુ વગર રહેવાતું નથી. ઠાકોરજી મનુસ્મૃતિ બધાની જાણતા હતા, પ્રભુ અંતર્યામી છે, વ્રજભક્તિ લઈ જશોદા નંદબા બધાનું જાણતા હતા. ત્યારે નંદ બાવાને જશોદાને કીધું શ્રી ઠાકોરજીએ कि मैया मैंने आज तक जो भी लीला की है वहाँ में आपको कौन सा स्वरूप प्रिय है, वहाँ में आपको कौन से स्वरूप, कौन सी लीला प्रिय लगी? तो नंदबान जैसा कि लाला तो गिरिराज जी धारण करे तो ने ये गिरिराज जी धारण करे, ये हमने બહુ આનંદ આવી ગયો, અમને એ સ્વરૂપમાં બહુ આસક્તિ. તત્ક્ષણ ત્યાં સ્વરૂપ પ્રગટ થયું શ્રીનાથજી બાવાનું, અને કૃષ્ણ ભગવાને કીધું કે આ સ્વરૂપનું તમે સેવન કરજો, જે સુખ તમને મળતું હતું એ સુખ મળશે. જ્યાં સુધી જશોદાજી નંદ બાબા જીવ્યા છે ત્યાં સુધી એની સેવા કરી રહ્યા છે. અંતિમ સમય આવ્યો છે ત્યારે સાક્ષાત શ્રીજી બાબાએ આજ્ઞા કરી કે નંદવાન હવે મને તમે ગિરિરાજની કંદરામાં પધરાવી દો. ગર્ગ સંહિતામાંનો ઉલ્લેખ છે, ગર્ગ સંહિતામાં એવું લખ્યું છે કે આ સ્વરૂપ ગિરિરાજમાં પધાર્યા પછી 4500 વર્ષ પછી પાછું બહાર પ્રગટ થશે, અને 4500 વર્ષ પછી જ્યારે મારા આચાર્ય શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા ત્યારે એ જ સ્વરૂપ બહાર પ્રગટ થયું છે, જેની અત્યારે આપણે નાથદ્વારમાં જઈને ઝાંખી કરીએ છીએ. એ જ કૃષ્ણ છે, એ કૃષ્ણ છે, એની ઝાંખી કરે છે. જ્યારે એ શ્રીજી બાબા અજબપુરીના વચને બંધાયા હતા કે હું તારે ઘરે મુકામ કરીશ, અને એ વચનથી બંધેલા હોવાથી આજે પણ નાથદ્વારમાં ઝૂંપડીમાં એ અજબપુરીની ઝૂંપડીમાં જ શ્રીજી બાબા બિરાજે છે, જેના આપણે દર્શન કરવા જઈએ છીએ. તો આ પ્રકારના એ જ ઠાકોરજી મારા અને તમારા બધાના ઘરમાં બિરાજ છે. અંતમાં આ સમસ્ત મારા ઠાકોરજીના સુંદર રીતના જે કંઈ મારાથી વર્ણવિત થઈ શક્યું, મારા હૃદયમાં જે ભાવ હતા, એ આજના સત્સંગમાં અહીં આગળ વિરામ આપી મારા સમસ્ત શબ્દ સુમનો શ્રી ગોવર્ધન ધરણના ચરણમાં સમર્પિત કરી વિનમું છું. અસ્તુ.